આજે તારીખ 2/5/2026 આ કાંજીમાં દાળિયા છે, 70 દાળિયા છે આજ. એનું કારણ છે કે હવે વાતાવરણ ગરમ થઈ ગયું ને એને હિસાબે, અને કાંજીનો ઉતારો સારો આવે છે. આ ખાલી 10 પાણ પાયા ત્યાં કાંજી થઈ ગઈ આવી. 4 વીઘાની હતી સફેદ અને 6 વીઘાની છે લાલ. ટ્રેક્ટરના 22-24 ફેરા છે, વજનવાળી છે કાંજી સારી. એટલે 70-80 મણ 80-90 મણ ટ્રેક્ટરમાં હોય ખરું, કારણ કે ભરતી સારી કરતા ને કાંજી કરાય. કાંજીમાં વીઘે 1 મણ DAP નાખ્યું હતું, અને પછી પાછું બીજી વાર 10-10 કિલો નાખ્યું વીઘે. એટલે DAP 2 વાર હોય તો જ આવી કાંજી થાય. આ વણવાની કાંજી છે તો કાંજી સુપર થઈ છે. ને દાળિયા પીપળવાના આવ્યા છે આજે, 40 દાળિયા પીપળવાના છે ને 20-25 છે મોરંગીના. ઓલી બાજુ જોડિયું વાળે છે બહુ ત્યાં. ને આ વાતાવરણ બેક વધારે ગરમ છે, તોય હમણાં 2-3 દીધા ઠંડા પવન થઈ ગયા એટલે સારું છે. વાતાવરણ વાદળછાયું થઈ ગયું, કારણ કે આજે પૂનમ હતી. પૂનમનું ગુરુત્વાકર્ષણ બળ હોય એટલે વાદળા નીકળે જ. અમાહે ને પૂનમે વાદળા છા વિના ન રહે, કારણ કે પૃથ્વી અને ચંદ્રનું ગુરુત્વાકર્ષણ બળ હોય એટલે વાદળા તો થાય જ પૂનમના અને અમાહના. ને હવામાન અત્યારે બહુ સારું ઠંડુ છે એટલે આખો દી ખેંચાય. એટલે કે આ તો તાપમાન હોય તો ઓછું ખેંચે. આમ લઈ લો તો આમ કાંજી તો બહુ સારી સુપર છે, એમાં કાંઈ ઘટે નહીં. આ લગભગ 150 મણ થાય વીઘે એવો અંદાજ છે કે 200 થઈ રહે. એક જ ધારી લગી, એમાં કાંઈ ઘટે નહીં. કાંજી આપણે આ વેચવાની જ છે બધી. હો કાંઈ અમે તો ડુંગળી સોંપતા નથી, કાંઈ વેચાવ જ છે આ બધી કાંજી. 1500-2000 મણ કાંજી થાય, બધી વેચી જ નાખવાની છે. અત્યારે તો મેળે ભરવી છે, કારણ કે વણ મજૂરી વધારે મોંઘી છે ને, એટલે પોહણ નથી થાય. એમ ભાવ હોય તો જ વેચાય એવું છે. એટલે કાંજી તો કરાય. કપાવાની કાંજી કરો એટલે એમાં ફગે જ નહીં, કારણ કે જો આ તૂટતી એ નથી, એક જ ધારી નીકળી જાય છે. કારણ કે કપાવાયું પોસું હોય કે એટલે જય શ્રી રામ.